રહ્યા છે કે દિયોદર જેતળા રોડના ઝાડા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। દિયોદરના ઝાડા ગામ પાટિયા પાસે ડમ્પર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। ત્યારે ડમ્પર ચાલકે ઇકો ગાડીને પાછળથી ટક્કર મારી હોવાના જે સમાચાર મળી રહ્યા છે। પેસેન્જર ભરીને જઈ રહેલી ઇકો ગાડીને પાછળના ભાગેથી ડમ્પર ચાલકે ટક્કર મારતા ઇકો ગાડી અને ડમ્પર વચ્ચેનો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી, જેના પણ સમાચાર મળી રહ્યા છે। અકસ્માતને લઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા છે। આ દિયોદરથી જેતળા રોડ એટલે કે ગોજારો રોડ કહી શકાય। અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે। થોડા દિવસો અગાઉ ઘાટીલા ગામના શિક્ષકનું જે મોત નીપજ્યું હતું એ પણ દિયોદરથી જેતળા રોડ હતો અને એની પહેલાં પણ એક પરિવારના દીકરાનું મોત નીપજ્યું હતું, એ પણ કોટડા નજીક નીપજ્યું હતું, જે પણ આ રોડ પર જ અકસ્માત થયો હતો। તો અનેક અકસ્માતોની વણઝંપી વંજારથી આ રોડ કાયમી ચર્ચાઈતો રોડ છે। ત્યારે તમામ વાહન ચાલકોને અમારી એક અપીલ છે કે આ રોડ પર આપનું વાહન શાંતિપૂર્વક ચલાવવું જોઈએ, જેનાથી આવા અકસ્માતોને નિવારી શકાય। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ઝાડા ગામ પાસેના છે અને ત્યાં ઇકો ગાડી અને ડમ્પર વચ્ચેનો અકસ્માત સર્જાયો છે અને જેમાં ઇકો ગાડી પેસેન્જર ભરીને જ્યારે જઈ રહી હતી તેવા સમયે ડમ્પર ચાલકે પાછળથી ઇકો ગાડીને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હોવાની સમાચાર મળી રહ્યા છે।